આ પંખો હોય આપણે ઉપડતો નથી, માંડ તો ઉપડે. આ પંખો એટલો છે. આ તમે જોયો કોઈ ડિઝાઇન આખી તમને દેખાતું હોય તો. હા, ઘણો મોટો પંખો હોય અને ઉપાડવો હોય કેમ. આ તમે જોયું ને ડિઝાઇન, આ ડિઝાઇન આવે આખી આવી, બહુ મોટો પંખો હોય. અને આ પંખાની પ્રાઇસ કેટલી ખબર તમને? તમે અંદાજો મારો કેટલી છે? આના છે ને તમે એક ફોન આવી જાય, તમારો નવો ફોન આવી જાય એટલું આની છે પ્રાઇસ. કેમ છો બધા મજામાં ને? તો સ્વાગત છે એક નવા વ્લોગ સાથે. અને આ તો એને કેવો દી ગયો ને તમને જો બતાવું વિડીયોમાં. મસ્ત દિવસ ગયો એ, શું શું કર્યું તો બતાવીશ આગળ. તો હવે આપણે ટાઈમ થઈ ગયો છે તો નાસ્તો પાણી કરી આવી અને 9 વાગી ગયા છે. હવે ટાઈમ થઈ ગયો નાસ્તો પાણી કરીને બે દુકાને લઈ જાય. આના ટર્સનમાં ક્યાંય નથી જવાનું, પણ બીજા કદાચ જવાનું હોય ક્યાંય તો ખબર નથી મને. તો ગામમાં જવાનું હોય તો હું તમને કહીશ. તો અત્યારે આપણે જઈશું નીચે નાસ્તો કરવા. નાસ્તો કરીને પછી જઈશું દુકાને. અને મમ્મીને કદાચ જવાનું હોય તો ખબર નહીં, કદાચ નથી આવવાનું, કારણ કે સાઈડ ઉપર કંઈ જવાનું છે નહીં. તો હાલો નીચે લઈ જાય, નાસ્તો પાણી કરી લઈશું. નાસ્તો એ ખબર નથી મને, નીચે જઈને મળી તમને. મોજા નથી પહેર્યા, જો મોજા એના હાથમાં છે. નીચે ફર્યું જોયું ને એટલે મોજા નથી પહેર્યા, એટલે કદાચ ટાઈટ લાગશે એવું લાગે છે પગમાં. તો તડકો જોઈ લો આપણે, એમ ડાયરેક્ટ ખામો જ આવે આમ બાંધકડી એટલે ભેગો. એટલે તડકો આવે ને એટલે આમને નાના મજા આવે, એમ પ્રકાશ સરખો નથી આવતો. પણ તો હાલો નીચે લઈ જાય. આજ બતાવતો મારું હે નાની જ પહેર્યા એમ ધોયું નીચે, એટલે તમે જોઈ શકો પાણી વાળું આખું અહીંથી ચાલુ થઈ ગયું. જો પીપલ થઈ ગયેલું નથી મારા ભાઈ, મોજા પલટી જાય એટલે મોજા ભીના થઈ જાય વળી બદલાવા ખોટા. એટલે કીધું નથી પહેરવા, નીચે જઈને પહેરી લઈશું. હાલો તો હાલો નીચે આવેલા જઈએ અને નીચે જઈને નાસ્તો લઈ લઈએ. શું હોય આપણે આવી ગયા નીચે ને નીચે આપણે નાસ્તો કરવાનો ટાઈમ થઈ ગયો. નાસ્તો કરી લઈએ બને એટલે એટલી વાર આપણે જો હવાનો થઈ ગયા છે. અને એટલી વાર આપણે છાપું વાંચી લઈ. અને છાપામાં બીજું કાંઈ નહીં, આપણે ખાલી એને રાશિ જ વાંચવાની હોય. તો આપણે રાશિ આ હું આપણે જોઈ લો તમે. હાલો નાસ્તો પાણી કરી લઈએ અને પછી જવાનું ત્યાં દુકાને. અને લગ્નની કંકોત્રી રહી ગઈ પણ હજી વાર છે, 3-4 દી પછી જવાનું આપણે છે. હજી તો વાર છે. અને અત્યારે આપણે નાસ્તો કરી લઈએ. નાસ્તો કરીને ભાઈ ડાયરેક્ટ દુકાને મળી તમને. હાલો મિત્રો, આપણે આવી ગયા દુકાને અને દુકાન ઘડીક બેઠા અને વિડીયો એડિટ કરવાનો છે થોડોક ને થંબનેલ બનાવવાનું છે. તો ઠકડાવાળા એને એવો અવાજ કાઢે ને આપણે જોરથી કેટલું બોલવું પડે, સાંભળતા મજા જ આવી જાય આપણે બોલીને ભાઈ. તો આપણે પહોંચી ગયા છીએ ને, જો બધું માલ થોડોક બપાઈ કાલે કાઢી રાખ્યો તો લઈ જવાનો છે. એટલે એ ભાઈ લઈ જાય કે આપણે દેવા જવાનું કંઈ ખબર નથી. તો માલ એને એવું લાગે કે આપણે ગણી નાખીએ, બરાબર, દુકાન બેઠા નવરા. તો વિડીયો એડિટ થોડોક બાકી છે કરી નાખીએ, થંબનેલ બનાવવાનું બાકી છે. એ બે વસ્તુ કરી નાખીને પછી આજનો બ્લોગ તમને મૂકી દે, એમને બતાવી દઉં આજે. તો પછી આપણે સરસ એટલે આપણે ને ફેસબુક તમને ખબર પડી જાય આપણે વાપરીએ, એટલા માટે નોટિફિકેશન મોકલી એમ. એટલે ફોલો કરી નાખજો એના માટે એમ, સબસ્ક્રાઈબ કરી નાખજો. તો હાલો હવે એને વિડીયો એડિટ કરી નાખી, વિડીયો મૂકી દે ને પછી એના માલ આપણે ગણી નાખી મસ્ત. તો મિત્રો આપણે નવરા થઈ ગયા છીએ ને, હવે થોડુંક કામ આવી ગયું છે. તો પંખાનો આવ્યા છે ને, પંખાને આપણે અંદર મૂકવાના છે અહીંયા. અને થોડોક માલ કાઢી રાખ્યો બીજાનો, તો એ લઈ જવાનું છે એને. અને પ્લસ આ બધી વસ્તુ છે તો રિપ્લેસ વાળી અમુક વસ્તુ છે આ બધી, અને અમુક આ વસ્તુ મગાવેલી છે. તો આ બધી ગોઠવી નાખી અહીંયા, અને એ ગોઠવીને બધું સાફસૂફ કરી નાખી મૂકવાનું જ છે ખાલી. તો ભાવને એવું લખી નાખ્યું છે. તો આને તો આજે આમાં જ મૂકી દેવાની આવી રીતે હે ને. આઈફાઈની MCB છે 1 વે વાળી અહીંયા. તો વળી આપણે એને મૂકી દે અહીંયા અને ખાનામાં. આમાં એને એક હાથે કામ કરવું પડે. નોલું હોય ને મારી હેરે કોઈક માણા હોય ને વિડીયોગ્રાફર, તો એ શું મારો વિડીયો લઈ શકે એમ. એ આપણે આ સોકેટ છે તો સોકેટને રાખી દઈએ અહીંયા. આપણે અહીંયા મૂકી દેવું ખાના. તો હાલ મૂકી દીધું છે અહીંયા ખોખું, અને આને મૂકી દઈએ એક સોકેટને, જે ખોખો એક્સ્ટ્રા સોકેટનો. એને આપણે જવા દેવું થોડુંક વાહ. એટલે એમાં હું ભાઈ નવા નો કાઢવા એમ. તો આ નવું તો એક આવી ગયું અહીંયા, અને આ બીજા ગોઠવી નાખેલો છે. અને આ છે ચોક, તો ચોકને આપણે રિપ્લેસમાં મૂકવાનો છે. ચોક આવે અહીંયા, તો ચોક અહીં મૂકી દઈ તો ચોકે ગોઠવાઈ ગયો આપણે. આ બીજો માલ છે ને એ એમાં વસ્તુ મૂકવાની હતી, એ મુકાઈ ગઈ છે. હવે સ્વિચું હોય તો સ્વિચને આપણે ક્યાં મૂકશી, તો સ્વિચને આમાં મૂકશી. બધી રિપ્લેસવાળી વસ્તુ છે. નવી સ્વિચ આવી આખી કેસરી.
ખોખો એક બંધ ન થાય એવું હોય ને તો પન્નામાન સ્વિચ ને ખોખું હોય ને એ આખું બંધ જ ન થાય. હાલ આના મૂક દે અહીંયા જે આપણે પેક કર્યું હતું ને વળી ગયો જોયું ના છે MCB અને આ છે 2 તો આપણે 2 સોકેટ ક્યાં ગયું તો 2 સોકેટ ગોતવું પડશે આમાંથી આપણે આ રહ્યું આમાંથી આમાં મૂક દઈએ હવે. ઝાડાવડું ગોઠવાઈ ગયું સમજાણું આ બધું તો એના આડકો મૂકવાનું છે આપણે ને કેટલાનું છે બત્રીસની ડીપી છે તો 32ની ડીપી છે આપણે આ રહી આને આપણે મૂક દે અરખી આમાં બોક્સ ગોતું પડશે અત્યારે એમના મૂક દે અહીંયા. હાલો પંખાને પહેલાં અંદર લઈ અને આ તો બધું મુકાઈ ગયું છે આ જોઈ શકો તમે આ બધું ટેબલ સાફ થઈ ગયું આપણું તો આ તો રિપેરિંગમાં આવેલો પંખો કોકનો. હાલો આ હે ને એ હરખું મૂકી દઈ અને પછી આપણે હે ને બધું સામાન મૂકીને પછી બેસીશી હાલે એટલે મૂકી દઈ ને પંખા કેવા તમે બતાવું તમને હમણાં તો આટલું ખાલી મૂકી દે અંદર ભાઈ બતાવું પંખો કેવો કે નહીં જોઈ કેવું વિડીયો ઉતરે એ હવે. તો મિત્ર આજે આપણે એને અલગ બધા પંખા લઈ આવ્યા અલગ કપા લઈ આવ્યા હમણાં અને એ પંખાની પ્રાઇસ તમે જોઈશો ને એટલે બહુ ઊંચી પ્રાઇસના બધા વસ્તુ છે અને ક્વોલિટી એક નંબર વસ્તુ બધી એક નંબર છે. પહેલાં આપણે નાનાથી ચાલુ કરી આની પ્રાઇસ જોઈ લઈ આ લાગે લોકલ એટલે થોડોક સસ્તો. તો આ પંખો લઈ આવ્યા છીએ આપણે અને આ છે BLDC પંખો પેલો રિમોટવાળો પંખો આવે ને એ છે અને આ 2 વર્ષની વોરંટીવાળો છે પંખો. તમે ડિઝાઇન જોઈ લો ખાલી આ ડિઝાઇન અને આ પંખો કેટલાનો ખબર તમને ખાલી આમાં એને 5370ની MRP છે 5370 એટલે આપણે આમાં જોઈએ તો આમાં કેટલી MRP ને આપણે કેટલા વેચી તો અમારે ખબર પડી જાય આમાં કેટલી પ્રાઇસ ઘટાડવાની. ચાલો તો આમાં છે ને આની પ્રાઇસ છે કેટલી આપણે મેં તમને કીધી 5300 એટલે 5300 છે ને એટલે 5 4 3 એટલે 3750 ને 3800 ની આસપાસનો પંખો છે 3700 પંખો છે BLDC પંખો અને મોડલ અલગ છે આપણે ખોલવાનું નથી કસ્ટમરનો પંખો એટલે ખાલી એને બતાવું તમને કેટલો લઈ આવવાની માલ. પછી એક આ જોઈ લઈએ આપણે આ પંખો BLDC જ છે આમાં બતાવે દાવો છે વુડન કલરમાં કેવો છે હા આવો છે બરાબર કલરમાં વુડન જેવો છે. આની પ્રાઇસ કેટલી ખબર આ પંખો લઈ આવ્યા એની આની પ્રાઇસ તમને બતાવી દઉં આ છે 6000નો પંખો છે આ બોલો 6000નો પંખો છે આખો 6000. પછી આમાં તો પંખા છે તો બ્લેડ છે આમાંની બ્લેડ લાગી હતી હા એ બેની બ્લેડ છે આમાં આ ખોખું જો આ છે ને આમાં ખાલી બ્લેડ જ છે આ બેની તો વિચાર લો પંખાની બ્લેડ કેવડી છે આમ વજન એ ફૂલ છે ને આમાં છે વજન એ બ્લેડ બહુ મોટી છે. અને આ છે બીજી બ્લેડું બીજા પંખાની બ્લેડું છે આ બ્લેડ આની છે. હજી એક મોટી વસ્તુ આવે ને એક નંબર વસ્તુ છે હા હા આ છે ખો ના પંખો હોય આપણે ઉપડતો નથી માંડ તો ઉપડે આ પંખો એટલો છે આ તમે જોયો કોઈ ડિઝાઇન આખી તમને દેખાતું હોય તો હા હા ઘણો મોટો પંખો હોય ને ઉપાડવો હોય કેમ તમે જોયું ને ડિઝાઇન આ ડિઝાઇન આવે આખી આવી બહુ મોટો પંખો હોય અને આ પંખાની પ્રાઇસ કેટલી ખબર તમને
તમે અંદાજો મારો કેટલી છે આના છે ને તમે એક ફોન આવી જાય તમારો નવો ફોન આવી જાય એટલું આની છે પ્રાઇસ. એક નંબર પંખો BLDC પંખો આવે ને સ્પીડમાં થોડીક ઓછી હોય પણ આ બધા શોખીનની વસ્તુ છે. અંદાજો લગાડો ખાલી કેટલી કિંમત હશે ને તમારે મોબાઈલ ફોન આવી જાય લોકલ આ નોર્મલ મોબાઈલ ફોન અહીં આવી જાય. આવું જો બધાની પ્રાઇસ છે ને પ્રાઇસ તમને બધી બતાવું કેટલાની કેટલી છે ને એવી. તો આમાં છે ને જો આમાં 27 પ્રાઇસ છે ને આમાં 2000 વધારેલા છે ઓનલાઈન MRP બરાબર. MRP પ્રાઇસ હોય ને એ વધારે હોય. તો આ પંખો છે ને આ છે એલિયો BLDC એલિયોમાં કંઈક મોડલ છે અને આમાં તમે પ્રાઇસ જુઓ તો કેટલી છે 8100. 8000માંથી તમે માની લો 2000 માઇનસ કરો બરાબર. MRP થી 2% 15% એમ કંઈક હોય કંઈક માઇનસ. 8000 છે ને 8100 એટલે 2000માં ઘટાડો એટલે 8 7 ને 6000 કા 6100 રૂપિયાનો ખાલી એક પંખો છે. 6100 રૂપિયાનો પંખો છે બરાબર. આ બધા શોખ અઘરા બધાને જેના શોખ હોય ને બધાને પંખાને બધું અઘરું જ હોય. બંગલા બનાવ્યા ભાઈ નોર્મલ થોડું નાખે કાંઈ. પછી આવે છે આ પંખો Eclipse BLDC પંખો Eclipse નો એપિક Eclipse નો આ એપિક છે BLDC અને આ છે કેટલો જોઈ લો તમે પ્રાઇસ 5370. 5370 એટલે તમે માની લો કે 2000 ઘટાડો એટલે કેટલા થયા 5 4 ને 3000 એટલે 3738 નો પંખો થઈ જાય. 3700 નો પંખો નાખે આપણે એપલના ચાર્જિંગ લેવા માંદા પડે 3700 નો બરાબર ને. આ પંખાના બ્લેડના અલગ ન હોય તો પંખા એ જ આવી જાય બ્લેડું. હવે તમને એક વસ્તુ બતાવું કે તમને જે બ્લેડ કહેતો હતો ને કેટલી પંખો કેવો હોય છે એ આપણે આ મારાથી ઉપર આવી આ પંખો તમે જોઈ લ્યો. પહેલાં તો તમને ડિઝાઇન બતાવી જ હમણાં મેં. અને આ પંખો છે ને BLDC છે બરાબર. જોઈ લો ફૂલ 1200 mm નો ખાલી પંખો છે. I 1200 mm I 1200 mm આનું બોક્સ જોઈ લો ખાલી કેટલું છે. આ બધા બોક્સ જોઈ લો 1200 mm જ છે અને આ 1200 mm છે. 1200 mm નો પંખો ખાલી એક આવે. અને આની તમને એને પ્રાઇસ બતાવું ને બરાબર. પ્રાઇસ તમે ચોકી જઈશો. પ્રાઇસ તમને બતાવું કેટલે છે ને એ જોઈ લો કેટલી છે 12560. 12560 ને એમાંથી 2000 કાઢ નાખો એટલે કેટલા થયા 10,000 રૂપિયા. 10-11 નો પંખો છે આ ખાલી એક. અને આ ખાલી એમાં બોડી જ છે. પંખાની બોડી જ છે પંખો નથી. પંખો તમે જુઓ બીજો કે આ પંખો છે બોડી આખી બરાબર. અને પાંખ છે આમાં આ પંખો છે ને એને પાંખ છે ને બધું આમાં આવે જોઈ લો. 12,500 નો પંખો છે ખાલી. વિચાર્યો કે એટલું આ મોંઘા પંખો નાખતા છે બધા એમ. હા ગરમી ચડી ગઈ બ્લોગ બનાવવા એ એવા પંખા બોલો નાખે છે. અને આપણે આ છે ને એ ISS 390 જ છે ને બધા જો. એટલે કહેવાનો આપણો મિનિંગ એવો છે આપણો કહેવાનો મિનિંગ એવો કે પંખો હોય ને ભાઈ એ મીડિયમ ક્વોલિટીમાં નખાય આપણે એમ આપણાની વાત છે. બીજા તો ભાઈ જેને શોખ એ નાખે. આ 12,000 નો પંખો નાખી આમાં તમને મળે હું ખબર ડિઝાઇન ખાલી જો એ ડિઝાઇન છે ને એટલે તો પંખો 12,000 ના આવે. બાકી આપણે આ પંખામાં ફૂલ હવા આવે આમ ફેરવો એટલે ગરમી ન થવા દે. અને એમાં જો લોકલ પંખી નાખો ને તમે નાની પંખી નાખજો રસોડામાં હોય રાન કરતા હવા સારી થાય. તો આટલું જ હતું આપણે બ્લોગમાં આટલું જ કીધું ને બતાવું તમને કે પંખો આવી ગયો ને પંખા કીધું કેવા કે બતાવી તમને. આ પંખાની હતી અને પછી ક્યાંક જવાનું છે આપણે કામ એટલે બાકી રેગ્યુલર બ્લોગ ચાલુ થઈ ગયો આપણો. તો મને જ પંખાનો વિચાર આ બધા તમને આવતો હશે ને વિચાર. આમાં આ લઈ છે ને કોથરામાં અહીંથી વધારે છે થોડોક જ વધારે છે અને એટલાથી ખાલી એક પંખો આવી જાય બોલો. આ તો ઘરનું તમારે અડધા ઘરનું અમુકના ઘરનું વાયરિંગ થઈ જાય સમજ્યા. 12,000-13,000 ના માલમાં વાયરિંગ થઈ જાય અને ખાલી પંખો 12-13,000 નો પડે. એટલે એમાં શોખની વસ્તુ હોય તમે શોખ હોય તો જ કરજો. બાકી એમના પંખા ન લે તો 12,000 ના અમે ઘરે હમણાં નોર્મલ જ નાખી 2-3 હજાર વાર જ નાખવાના હોય. 1500 વાળો આવતો હોય ને તો 1800 ન જવાય. તમને જો પોવાતું હોય ને એ રીતે નખાય આપણે દેખા દેખી કરો ને તો કાંઈ ભેગું ન થાય આમાં. હાલો મળી ભાઈ થોડીક પછી હજી તો ટાઈમ થઈ ગયો જમવાનો એટલે જમવા જાય તો ખબર નહીં અત્યારે કેટલીક વાર હજી ટાઈમ નથી જોયો. હજી ટાઈમ હજી વાર એમ તો થોડીક અડધી પોણી કલાકની વાર હજી. તારા ઘડીક બેઠા છે બીજે કંઈ જવાનું છે ઠીક કે બાકી પાછું કન્ટિન્યુ કરજે આમાં. હમણાં કાકા આવ્યા ને આપણે ટોર્ચ જ દીધી હતી તો એ ટોર્ચ પાછી લઈને આવ્યા કે કામ નથી કરતી એમ કે આ બટન નથી દબાતું. પણ પછી આવું હતું ને આડું હતું એ કેમ આડું હતું ખબર આ હોય ને બટન જો તમને બતાવું આ ફેરવો ને બટન હોય ને બટનની આડું આમાં આવે પાછું રહેશે નહીં અહીંયા નકર તો તમને કાંઈ તમારે કેમ હા
તો આ બટન થઈ ગયું ને કે દબાતું નથી એમ. કીધું એવું ન હોય, કીધું આને કાઢી નાખો ને તો થઈ ગયું. હવે બટન દબાય, ચાર્જિંગમાં પડી. હા, તો એક બતાવ્યું ને તો એમાં ચાર્જિંગ બધી હતું નહીં, કે બીજી એ બતાવો એમ. એમાં પછી ચાર્જિંગ હતું નહીં, બીજી લઈ ગયા વસ્તુ. બીજી તો કંઈક 150 આવે ને ટોર્ચ લઈ ગયા. તો અત્યારે તો છે ને બધું થઈ ગયું છે. આમાં એ ટોર્ચ લઈ દીધું હોય ને, ઓલો કોથરો હતો ને માલનો, એ દેવાઈ ગયો હોય. તો હવે દેવા નથી ગયો, ઘરે લઈ ગયા. અને આપણે દેવાનો જવાનો છે બપોર પછી કારખાને, ભાઈબંધના કારખાને. તો અહીંયા દઈ આવી કારખાને, પછી પાછા આવી જાવ. બપોર પછી જવાનું જમીન ડાયરેક્ટ. તો અત્યારે 1 વાગી ગયો, હવા 1 થઈ ગયા, એટલે જમવા જઈશું પહેલાં. અને જમીન પછી જઈશું આપણે હાતનમાન પાસે. એટલે કુવાડા પોલીસ તો ક્યાં આવે ને એનાથી આગળ થોડાક જાઉં ને ત્યાં જ આવે, સામે જ છે મેંગો માર્કેટ આગળ. તો એને કારખાના માલ દેવા જવાનું ને, આગળ બેસીને પછી આવતા રહેવું માલ લઈને. બીજું કંઈ કામ નથી, એટલે એ બાજુ બપોર પછી જમીન જવાનું છે. પહેલાં તે ઘરે આવેલા જાય, સવારે થઈ ગયો છે, બપોર મોડું થઈ જાય જવામાં. તો આવેલા જાય, જમી કરી પછી જાય આપણે સાતનમાન બાજુ, ત્યાંથી કારખાના દઈ તો પાછા રિટર્ન દુકાન આવી જશું. એટલે આપણે જઈએ ને દુકાન બાજુ હવે, અને નીકળી ગયા આપણે દુકાન જવા હતું. અને ગામડે નથી જવાનું, ઓલું માલ દેવા પછી જઈશું. કાલે જવાનું ગામડે, ત્યારે કાલે આવેલા જવાનું. અત્યારે આવેલા જાય દુકાને પગો આવી ગયા. આપણે આવી ગયા છે દુકાને. અને આપણે જો જવાનું ક્યાંય નથી, બરાબર છે. પપ્પાને કદાચ બહાર જશે, કાંઈ નક્કી નથી જવાના કે નથી જવાના એ. અને કાલે આપણે જવાનું છે વહેલા સવારમાં. તો સવારમાં બ્લોગ તો બની જ જશે. આપણે કાલે તો વહેલું જવાનું છે, એટલે અત્યારે ક્યાંય નથી જવાનું હશે તો તમને બ્લોગ આવી જશે. અને પંખા પપ્પાને કંઈક ફિટ કરવાનું જવાનું એવું કંઈક છે. આખી વાત તો ખબર નથી, પણ આપણે નથી જવાનું, કે આવવાના હતા ને મેં તમને કીધું હતું ને જવું છે એમ. તો કંઈ જવાનું છે નહીં, એટલે બેઠા આવીએ આપણે બ્લોગ બનાવ્યા રાખીએ. બીજું કાંઈ નવી નહીં છે તો કહીશ. અને બ્લોગમાં જો તમને મજા આવી તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરો, શેર કરો વિડીયોને. અને હમણાં મેરેજ આવે છે, એટલે કોને મેરેજ આવે એ કોમેન્ટમાં કહો, કે કોને મેરેજ આવે. પોતાના મેરેજ નથી ઘરના એમ, બીજાના મેરેજમાં તો હાલે. ઘર આપણા પોતાના લગ્ન હોય ને તો બ્લોગ ન જોઈએ કે એવું છે. અને આપણે તો વિડીયોમાં સબસ્ક્રાઈબર કેટલા છે બધું છે, પણ વ્યૂ કેમ ઓછા થાય ખબર નથી પડતી એમ. એટલે હું વાંધો એ વિડીયોમાં એમ કોમેન્ટમાં કહી દેજો આપણને કે આ વિડીયોમાં વાંધો હોય, એટલે આપણે કે ભાઈ વિડીયો નથી મજા આવતી એમ, કે એવું કંઈ છે. તમને માઇકને ખર્ચો કરવાનો હોય, એટલે માઇકને લેવા જવું મેરેજ ઉપર, અને ત્યાં ભાઈ બ્લોગ બનાવવામાં મજા આવે ને એટલે. તો ચાલો આપણે ઘડીક બેઠા ને 9 વાગ્યા તો કહીશ તમને. ગામમાં જઈશ તો આવી જાય બ્લોગ. અને હજી ચાર્જિંગ નથી થઈ, જોઈ લો. હા, વાંધો હોય છે કાંઈક. ચાલુ હજી નથી થઈ. જો હાલો જોઈ લેજો, ચાર્જિંગ થઈ જાય તો ઠીક છે, બાકી મૂકી દેવું અંદર. હાલો મળી થોડુંક પછી. હાલો તો આપણે ઘડી શાંતિ બેઠા ત્યાં નવરા હતા, એટલે કાકાનો ફોન આવ્યો તો કનેક્ટર આપણે લેવાના હે. જોઈ જા કનેક્ટર છે, પુશ કનેક્ટર, એ લઈ જવાના હે. કેટલા એ જોઈ લઈએ આપણે, 30 લઈ જવાના હે. જેટલા કનેક્ટ થાય ને આપણે જોઈ લઈ, કનેક્ટર બધા ભરી દઈ ગણીને, પછી લઈ જવાના છે ગામડે. પણ માલ તો વહી ગયો તો આપણે જોયો તો એમ, એ માલ વહી ગયો તો ટ્રેન ભેગા મોકલાવાના છે. ભલે કનેક્ટર ગણી નાખીને પછી ડબલામાં ભરી અને પછી ઘરે લેતા જાય બપોર પછી. હમણાં નાસ્તો કરો જાય ને કે ત્યારે ગયા 30 કનેક્ટર ભરી દીધા હે. હાલો ત્યાં 30 કનેક્ટર ભરી દીધા છે આપણે. અને મોબાઈલ હમણાં પડી જાય. જો તો આ ડબલા માટે નાખી દીધા, મેં કીધું ને થાય છે જ નહીં 30 એમ. તો બધા થઈ ગયા તો 30 થઈ ગયા. અને આ બધા છે તો જબલા બધા આમાં ડબલા નાખી દઈ. હે ઓછા એટલે ભાઈ મગાવવા પડશે એવું છે. હાલો આમાં નાખી દઈ ઘા, અને પછી આપણે બે નિરાતે હવે આટલા થઈ ગયા છે. અને જોઈ લે નીચે આખા પડી જાય એમ ન હોય ને, તેમાં 2 જ હતા ખાલી. હા, હાલો ઢાંકણું બંધ કરી દઈએ આપણે, અને પછી મૂકી દઈએ અને ડબ્બાને. હાલો એટલે જ આપણે એને કેમેરામેનનો વિચાર કીધું કે રાખવાની જરૂર એમ. આ હોય ને તો બધું કામ કરીએ, કે સમજાણું. આપણે કામ કરીને વિડીયો ઉતારે રાખે ભલે ને. એકને મૂકીને તો બીજો પડી જાય, બીજાને મૂકીને ત્રીજો પડી જાય. હાલો ત્યાં મુકાઈ ગયો કમ્પ્લીટ. અને ઓલું જબલામાં નાખી દીધું છે, તો હમણાં ઘરે જઈશું ને લેતા જાવું. તો ચાલો આટલું જ હતું. અને નાસ્તો કરવા જવાની વાર હે થોડીક ભાઈ, નાસ્તો કરવા જઈશું આપણે. હવે જબલું તૈયાર થઈ ગયું. હા, ચાલો થોડુંક પછી મને નાસ્તો કરવા જઈશું હમણાં. અને આ હું એમાં કયો, આ લોકોને ખબર હોય તો આ શું હે વસ્તુ. ચાલો થોડુંક પછી મળી તમને નાસ્તો કરવા જાય ત્યારે. હવે નવરાત્રી 2 જગ્યા છે, અને માલ કાઢવાનો હતો આપણે કાઢી નાખ્યો. અને એ માલ કાઢ્યો ને તો એટલી ગરમી ચડી ગઈ ને ફૂલ પંખો કરી નાખ્યો. અને કપડાટી બોલો એટલો પંખો ચાલુ કરી નાખ્યો, કારણ કે ગરમી જેટલી થતી હતી યાર.
તો વાયર ને એવું બધું આપણે દઈ દીધું છે અને આપણે અક્ષર તો જોરદાર હોય છે. આ તમે જોઈ શકો આટલો આપણે માલ કાઢી નાખ્યો છે. બસ તે માલ લઈ ગયા છે આપણે કારીગર ભાઈ આવ્યા હતા ને આપણે કારીગર લઈ ગયા છે ને ફિટિંગ ને કરી નાખ્યું છે. પણ આપણા કરતાં તો કારીગર કમાઈ જાય વધારે, એટલે થોડુંક છે ને વધારે કમાઈ જાય આપણા કરતાં, કારણ કે માલનું મજૂરી એનું બહુ અઘરી હોય આ લોકોને. તો હાલો બેઠા ઘડીક નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે. કેટલા વાગ્યા? નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે, 5:30 6 થઈ ગયા છે. તો આપણે નાસ્તો કરી આવી. પેલા પપ્પા આવે એટલે પપ્પા જે આવ્યા નથી, ભાઈબંધ દોસ્તો આવ્યા હતા, સિરીઝ લઈ ગયા આવી. મલ્ટી સિંગલ કલરમાં નથી આપણે ઓલા વખતે દિવાળી ઉપર એ સિરીઝ હતી ને બધી લઈ ગયા છે લગ્ન હતા, એટલે હજી કાંઈ કામ નથી એટલે આપણે બેઠા એમને નવરા. તો જોઈશું કે જવાનું હોય છે, તો કાલ તો જવાનું જ છે, તમને કીધું એમ ને. કંઈ ગામમાં એક જવાનું છે વસ્તુ લેવા, તો એ ઘરે જઈ નાસ્તો કરો પછી વસ્તુ શું લેવાની નહીં તો ખબર પડે આપણે ઘરે જઈએ. હાલો મિત્રો, તે આપણે એને હવે બે ગયા છે નીચે, આપણે ખુરચી તમે જોઈ શકો છો. તો આપણે કાઢવાના છે સ્ક્રૂ. તો પોણાની બધાના સ્ક્રૂ છે ને એ એક લિસ્ટ આવેલું છે, તો સ્ક્રૂનું કાઢ લઈ. તો ઓલો માલ નહોતો મોકલાયો આપણે, ઓલો કોતરો ભરીને માલ મોકલાયો હતો ને એનો જ છે સ્ક્રૂ આ. તો આ બધા સ્ક્રૂને મોકલાઈ દઈએ આપણે ભેગા, એટલે ગણવાના છે કેટલા સ્ક્રૂ થાય એ. આપણે ગણી નાખીએ કેટલા સ્ક્રૂ થાય એ બધું. અને કનેક્ટર હતા ને એને ભેગા આપણે ભરી દઈએ, કનેક્ટર દીધા હતા ને એને ભેગા ભરવાના છે. એ ભરીને જવા દઈએ ડાયરેક્ટ બરાબર ને, ઘરે લઈ જાય એટલે બીજે ક્યાંય ઘરે જ લઈ જવાના છે. તો કાલ વારી માલ ને ભૂલાઈ ન જાય એટલે ઘરે લેતા જઈશું. એ ગાડીમાં ભરીને કાલ લઈ જાવ કોતરો આખો. હાલો સ્ક્રૂ ગણી નાખી કેટલાક છે કેટલાક થાય એવું છે, પછી આપણે મળી તમને માલ કઢાઈ જાય એટલે. કાલ આપણે ઢગલો કરી દીધો છે ને બધા ગણી નાખીએ, આ બધા આવી રીતે છે એ. તો સામેન કેમેરો રાખીને આપણે ગણી નાખીએ, કારણ કે અમને મેળ આવે. તો આ 100 નંગ છે ને જો આખું લિસ્ટ છે આપણે આમાં લખી નાખ્યું છે. હાલ બધું એને કાઢી નાખી, એટલે સ્ક્રૂ હતા ને આપણે સ્ક્રૂ કાઢી નાખી બધા બરાબર. તો પોણાના કરવાના છે આપણે. આમાં તો લખ્યું એક ના આવે, જોઈ લઈએ આપણે પોણાના કઈ રીતે છે, એકના કયા છે. હાલો તે આપણે હવે ને ગણી નાખીએ સ્ક્રૂ બરાબર. તો થોડુંક કામકાજ આવી ગયું હતું એટલે. તો આ બે એક જ નથી ને એમ જોતો હતો પાછો, પોણાના બે અલગ છે. હાલો પોણાના પહેલાં ગણી નાખીએ 100 નંગ. 100 નંગ આગળ ગણી નાખીએ આપણે અત્યારે. તો હાલો આપણે 100 નંગ આ ગણી નાખ્યા છે, તમે જોઈ શકો એમ 50 અલગ કરી નાખ્યા. આના મૂકી દઈશું આમાં. આ બધા 100 નંગ થઈ ગયા છે. હાલો બીજા ગણી નાખીએ, એક તો થઈ ગયા કમ્પ્લીટ. બાકીના વૈધા બધા ડબલામાં ભરી દઈએ, પાછી બાકીના 100 નંગ જવા દે આમાં. હવે એ કમ્પ્લીટ થઈ ગયું છે. આ ડબલામાં એમને બધા કાચું ભરી દે. હાલો એ પૂરું થઈ ગયું. એકના પોણાના પૂરા થઈ ગયા. હવે એકના લેવાના આપણે. આ છે એકના સ્ક્રૂ. આ છે એકના સ્ક્રૂ, તમે જોઈ શકો. કાલા ગણી નાખીએ આપણે ને પછી આમાં કેટલા કરવાના છે એ 100 નંગ કરવાના એકના. આપણે હરવે હરવે ગણી નાખીએ હવે. હાલો તો આ 100 નંગ થઈ ગયા છે, તમે જોઈ શકો એમ. આવડા સ્ક્રૂ છે. હાલો આને આપણે મૂકી દઈ અને પછી ગોઠવી નાખીએ બરાબર ને. બધાય ડબલામાં ત્યાં નાખી દે બધાને
બોક્સ તો પછી ગોઠવાય, પેલા આ બધા 100 નંગ પેલા કરી નાખવા, જેટલા થાય ને એટલા. બધા બોર્ડમાં સ્ક્રૂ હોય ને આ બધા ઈ હે બોર્ડમાં લાગે, ઈ મેટલ બોક્સ હોય ને તો આ બોર્ડને પકડાવવા માટે જ હોય, સાદા બોર્ડ હોય ને બધા પકડાવવા માટે. તો હવે કયા બાકી છે? તો હવે જ્યાં દોઢના, તો દોઢના 60 બાકી, એટલે દોઢના કઈ ગયા આપણી પાસે હાર ગયા. આપણે ગોટા કરી નાખ્યા થોડા, આપણે અલગ કરવાના હતા ને એ વયા ગયા, ફોન કરવાના હતા એ ઓલા વધારે થઈ ગયા, ખાલી કરવા પડશે પાછા. આવું જ કામ હોય આપણું, અઘરું કામ હોય. તો હવે આ કરવાના 60 કરવાના હતા ને, તો 6 4 10 તો 40 કાઢવાના પાછા આરામાંથી. મને બોલે હું કહું દોઢના 60 ને તો આ પાછા નિકાલી કેમ ગયા, એકના છે ને દોઢના ગયા, આમાંથી આપણે કાઢ્યા ત્યારે આપણે કાઢ્યા ને દોઢના કઢાઈ ગયા 100 નંગ, એટલે એમાંથી પાછા 40 કાઢ પાછા નાખી દે 40. હાલો તે 40 નંગ થઈ ગયા, પાછા વયા ગયા ના થઈ ગયા 60 નંગ. હાલો દોઢના ને 60 નંગ પૂરા થઈ ગયા છે. આપણે 100 નંગ કરવાના એકના, એમાંથી મહેનત માથે પડી, 100 નંગ એના નહીં. પાછા મહેનત તો માથે નહીં, બધું થઈ ગયું, મૂકવા પડ્યા એ મહેનત વધારે થઈ ગઈ એમ. પાછા એક જ જબલામાં ભર્યું ને એટલે એક જ જબલું છે, જબલામાં બધા ને આવી રીતે બધા નાખેલા એમ, ઝીણા મોટા નાના બધા એમ. હવે કયા બાકી રહ્યા આપણી પાસે? હવે બાકી રહ્યા એકના. તો એકના આપણે કેટલા કરવાના? તે 100 નંગ, 100 નંગ એકના કરી નાખીએ આપણે. હાલ મિત્રો આ 100 નંગ થઈ ગયા છે, તો આને ભરી દઈએ આપણે આ જબલામાં. તો બાકીનો જે આ સ્ક્રૂ છે એ બધા મૂકી દીધા, ને પછી આ ભરી દઈએ આમાં 100 નંગ એક. હવે આપણે કાઢવાના છે 2 ના, એ 30 નંગ જ કાઢવાના, એમાં ભેગા થઈ જાય. તારા છે 2 ના, 2 ના કેવડાનું બતાવું તમને. 2 ના છે. હાલ આને આપણે ભરી દઈએ, 30 નંગ લેવાના, 30 કાઢ નાખીએ. હાલો 40 નંગ એ થઈ ગયા છે, અને આપણે ભરી દઈએ એની જબલામાં. તો આ છે જબલું આપણું તૈયાર છે, અને આ છે બધા સ્ક્રૂ. બધા સ્ક્રૂ અલગ અલગ છે ડિઝાઇનમાં, એટલે આપણને આવને હરખું. હા, તો બધા સ્ક્રૂ તમે જોઈ શકો. અને આ 4 બોક્સ છે, 4 બોક્સમાંથી આપણે કાઢેલા સ્ક્રૂ છે. તો આપણે એને આ સ્ક્રૂને મૂકી દઈએ, ઓલા કનેક્ટર હતું ને ભેગા મૂકી દઈએ, કનેક્ટર આમાં નાખી દઈએ એમ કરી. ઓલું જબલું તો સારું હતું, તો હવે આ જબલામાં નાખી દઈએ, બરાબર. કનેક્ટર બાકીના છે એ, અને આ જે છે ને આને મૂકી દઈએ આપણે ઓલી બાજુ પાછળ. તો પાછળ છે ને સ્ક્રૂના ડબ્બા છે, તમે જોઈ શકો એમ દેખાતું હોય તો અહીંયા આપણે મૂકી આવી ને આ જબલા ના રાખી દઈએ આપણે આગળ. તો ચાલો ઊભા થઈ ગયા, હવે નાખી દઈએ બધા એના. છે ને એ આમાં છે, અને કનેક્ટર છે ને અહીંયા છે.
આપણું કનેક્ટર. તો કનેક્ટરને આમાં નાખી દો, પુશ કનેક્ટરને, એટલે આપણે નડે નહીં. અને આ ત્રણેય ખોખાય ને ત્રણેય ખોખાને મૂકી આવી. જો આમાં છે ને સ્ક્રૂ હે ગયો. હાવણી પગમાં આવી ગોથું ખાઈ ગયો. સારું પડ્યો નહીં, સારું કહેવાય. તો ચાલો આને નીચે પડી ગયું એને મૂકી દે આમાં. આપણે ચાપડાને એવું આ દઈ દીધું છે ગ્રાહકને, પાઇપને એવું બધું દઈ દીધું સામાન. તો આપણે હવે ને દીવાબત્તી ટાઈમ થઈ ગયો, દીવાબત્તી કરી નાખી. તો અંધારું થઈ ગયું, પછી યાદ આવી ગયું દીવાબત્તી રહી ગઈ છે એમ. તો મોડું થઈ ગયું તેમને ખોટું, એટલે આને મૂકી દઈએ આપણે. એમને અમને કામ પડ્યું બધું. ચાલો દીવાબત્તી કરી નાખી. તો દીવાબત્તી કરી નાખી ને દીવાબત્તી થઈ જાય એટલે પછી બેસી આરામથી. પેલા દીવાબત્તી કરી લે હાલ. આપણે આવી ગયા ને નાસ્તો પાણી કરી લઈએ. ચા બની ગયો હે અને વાગી ગયા છે 7. તો ચવડો ને એવું ખાઈ લઈએ, નાસ્તો પાણી કરી લે, પછી મળી તમને. નાસ્તો કરીને કંઈક જવાનું હોય છે તો કહીશ, બાકી દુકાને જઈશું. અત્યારે તો મેળ આવે તો દુકાને જવાનું કહીશ તો દુકાન જઈશું, બાકી ઉઈ જવું પડે. નાસ્તો કરીને પાછો દુકાને. પપ્પા થોડું કામ હતું એટલે આપણે આવી ગયા દુકાન. પછી કીધું ને પપ્પા કે નતા આવું એમ. પછી આપણે કામ થોડુંક હતું, પપ્પાને જવું હતું ક્યાં, એટલે કીધું દુકાન આવતા રહે, પછી કંઈક જવું થઈ ગયું ને મેળ. તો બીજું બધું તો થઈ ગયું છે, માલ બધું પકડવાનું તે પકડાઈ ગયું છે. અને પપ્પાને કાલે જવાનું છે રિપેરિંગ માટે, આ પંખા ફિટ કરવાના છે એ. તો પપ્પા જઈશે પંખા ફિટ કરવાના, આપણે જઈશું ગામડે. મેં તમને કીધું એમ પ્રસંગમાં આપણે થોડું કામકાજ સવારમાં 6 વાગ્યામાં વહી જવાનું છે. અને વિડીયો એડિટ અત્યારે જ કરી નાખવું, કે જેટલો ટાઈમ અત્યારે મળશે ને એટલું આપણને સારું છે. તો તે રાતે જ બ્લોગ મૂકી દઈશ, એટલે આપણને વાંધો ન પડે, કારણ કે સવારમાં ટાઈમિંગ રાખીને મૂકી દઈશ. બધું એડિટ કરી નાખીશ સવારના, અત્યારે એડિટ કરી નાખીને બધું ને સવાર મૂકી દઈશ. એટલે 6 વાગ્યામાં તમથી ઉઠવાનું જ છે આપણે, અને 6 વાગ્યામાં આપણે નીકળી જવાનું છે અહીંથી, સમજાણું. એટલે સવારમાં ટાઈમ ન મળે એડિટ કરવાનો, એવું કાંઈ ખબર જ નથી. સવારમાં આખી રાત જાગવું પડે, તો સવાર કરવું હોય તો બધું. તો હાલો અત્યારે એડિટ કરી નાખી અને પછી વહેલા હોઈ જાય એડિટ કરી નાખીએ. રાતે નકર જાગવું પડશે, તો વહેલા ઉઠવું પડશે, નકર તો મોડું થઈ જાય નીકળવામાં. તો હાલો ઘડીક બેઠા આવીને પછી આવી જાવ ઘર બાજુ, જમવાનો ટાઈમ થઈ જાય એટલે વિડીયો એડિટ કરી નાખી. અને વિડીયો કંઈ નવું હોય છે તો ઉતારીશ, બાકી ઘરે એટલે જઈને હોઈ જાવ જમી કરીને.